તો વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં ભાજપ ઉમેદવારે કરી સત્યનારાયણની કથા કે જ્યાં ચૂંટણી મેદાનમાં ઉતરી પ્રચાર શરૂ કર્યો ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિ રહી, જ્યાં ડભોઈના વિવિધ વિસ્તારોમાં સમર્થકો સાથે પ્રચાર કરવામાં આવ્યો। લોકસભાની ચૂંટણીના મતદાન છે અને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા દીઠ લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે। એને જ અનુરૂપ આજે દરબાવતી ડભોઈ નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉપસ્થિત છે, સાથે જિલ્લાના મહામંત્રી શ્રી, લોકસભાના સંયોજક, પ્રભારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, નગરના પ્રમુખ, મહામંત્રી, તાલુકાના પ્રમુખ, મહામંત્રી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરોએ જસુભાઈ રાઠવાને મોટા માર્જિનથી જીતાડવાની હાકલ કરી છે અને જે રીતે 5 લાખ કરતાં વધુ મતે તમામ લોકસભાની સીટો જીતાડવાની છે। પહેલાં 26 કહેવાતું હતું, હવે 25 સીટો છે, કારણ કે એક બિનહરીફ સુરતની સીટ જીતી ગયા છે, ત્યારે 25 સીટ 5 લાખ કરતાં વધુ મતે જીતાય અને એમાં પણ છોટાઉદેપુર લોકસભા 7 લાખ કરતાં વધુ મતે જીતે, એના માટેના પ્રયત્નોમાં દરબાવતી ડભોઈ વિધાનસભા પોતાના હિસ્સાનું જે 1 લાખ કરતાં વધુનું માર્જિન છે એ પૂર્ણ કરશે એવું વિશ્વાસપૂર્વક જસુભાઈને ખાતરી આપું છું। અને આ કાર્યાલય દ્વારા કાર્યકરો છેલ્લા દિવસે બૂથ પર કેવી રીતે